નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર મિત્રો મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અતિ ભારે વરસાદના કારણે યુનિવર્સિટીના સુરત પ્રાદેશિક કેન્દ્ર હેઠળ સેન્ટર નંબર 0002 1801 1802 1837 1839 2201 2501ની આવતીકાલ એટલે કે 8/7/2026ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલી છે। ઇટ મીન્સ કે આજે જે મિત્રો જે પરીક્ષા લેવાની હતી 8 તારીખે જે પરીક્ષા શેડ્યુલ હતી હવે એ મોકૂફ કરવામાં આવેલી છે। આ સ્ટડી સેન્ટર સુરતના જે સ્ટડી સેન્ટર છે એમના માટે હવે જે પરીક્ષા જે છે શિફ્ટ કરીને એને 1/8/2026ના રોજ લેવામાં આવશે। ક્લિયરલી મેન્શન છે મિત્રો અહીંયા। અને એક વસ્તુ બી લખેલી છે, જે વિદ્યાર્થીઓએ ધ્યાને લેવું તથા અન્ય કેન્દ્રોની પરીક્ષા યથાવત રહેશે। જે બાકીના જે કેન્દ્ર છે એમની પરીક્ષાઓ જે છે શેડ્યુલ પ્રમાણે થશે। ઓકે, આ જે સ્ટડી સેન્ટર જે મેન્શન કર્યા છે એમની સેન્ટરની પરીક્ષા એ મોકૂફ રાખવામાં આવેલી છે 8 તારીખવાળી। ઓકે, હવે 8 તારીખવાળી જે પરીક્ષા છે 1 તારીખે થશે, 1 ઓગસ્ટના દિવસે થશે। ઓકે મિત્રો, આ અપડેટ આવેલી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, તો જરૂરથી જોઈ લેજો મિત્રો। અત્યારે આપણે મેં જસ્ટ જે યુનિવર્સિટીનું જે પોર્ટલ છે એનો સ્ક્રીનશોટ લીધો છે, કારણ કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી આવતી નથી મિત્રો વ્યવસ્થિત રીતે, એટલે ડાયરેક્ટલી આપણે જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું પોર્ટલ ખોલીએ તો બહુ લોડ લે છે, ઇન્ટરનેટ આવતું નથી। એટલે મેં સારી એવી ઇન્ટરનેટ કનેક્ટિવિટી જગ્યાથી જઈને આ સ્ક્રીનશોટ લીધો છે અને તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન આપણે કરેલો છે। તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હશે આ નોટિફિકેશન એમના સુધી જરૂરથી ફોરવર્ડ કરજો મિત્રો, એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય। ચાલો મિત્રો, થેન્ક યુ।